છેલ્લે વૈધો હોય ને એ હોસ્પિટલમાં જાય. માટે 10મો ભાગ કાઢતા જાઓ. એ બહેનો ભાઈઓ, જો સુખી થવું ને તો 3 ઉપાય છે, 3 સૂત્ર છે. હા, ધ્યાન રાખીને સાંભળજો. પેલો સૂત્ર, એ ધન ઉપરથી મમતા ઓછી કરો અને ધન તમે ઓછું કરો. કાલથી શરૂ કરી દો. કાલથી શરૂ કરી દો. એટલે કાલથી 10મો ભાગ રોજ કાઢતા જાઓ. અને નહીં કાઢી બરાબર તમે ખેતીમાં 12 મહિના કામ કર્યું હોય અને બરાબર પાક જામી ગયો ને તા કમોસમી વરસાદ આવે ને પરમાત્મા લઈ લે 10મો ભાગ. 10મા ભાગનો સદુપયોગ કરો. ક્યાંય આવું મંદિર થતું હોય ત્યાં વૃક્ષ વાવો. આવું મંદિર થતું હોય ત્યાં યોગ્ય રીતે દાન આપો. કોઈ ગરીબ ગુદાર બાજુમાં રહેતા હોય તો એને કાયમ આવો. 10મો ભાગ કાઢો. બીજું, શરીરનો વજન ઓછો કરો જો સુખી થવું હોય તો. ઘણા એવા શરીર હોય. એક ભાઈનું એવું શરીર કે વાહામાં માખી બેઠી તો બીજાને એ લે તો ઉડાડતી કે આ શું કામનું હે. શરીર ઓછું કરો. તમે તમારું કામ જાતે કરી શકો એવું શરીર હોવું. ત્રીજું, એ મનને મોટું રાખો. આપણે કોઈ કાંઈ કહે તો એ મનમાં નો યાદ રાખવું, એ ભૂલી જવું. સારા શબ્દ યાદ રાખવા. આ 3 માર્ગ સુખી થવાના છે. પકડી લ્યો આજથી. 10મા ભાગના સરનામા બતાવું છું બહેનો ભાઈઓ. હા, જ્યાં ગૌશાળા હાલતી હોય, બળદશાળા હાલતી હોય, ત્યાં જઈને લીલું આપવું. રોકડા ઓછા આપવા. રોકડા નહીં, લીલું આપવું, ખોળ આપવું. બાકી ગાય ગૌશાળામાં જે જરૂર હોય એ ત્યાં તમે જાતે લઈને દો. કારણ કે અમુક જગ્યાએ ગાયોના નામે 4 વ્હીલ ફરે છે. એ બધાને કહી દઉં. જ્યાં વર્ધાશ્રમ હાલતા હોય, સુરદાસના આશ્રમ હાલતા હોય, અનાથ આશ્રમ હાલતા હોય, ત્યાં જૈન જાતે જમાડો. ત્યાં ડોનેશન નો આપો. અમુક એવી સંસ્થાઓ હાલે છે ત્યાં ઈ રૂપિયાના વ્યાજથી બધું હાલે છે. અને તમે જે પાર્લેના બિસ્કીટના જે કાંઈ ત્યાં દી આવો છો ને એ હળી જાય ને તાહુદી એને ખાવા નથી દેતા. તમારી જાતે જે કાંઈ કરવું એ કરો. રોકડા નાનો દે. તમારા આડોશી પાડોશીમાં કોઈ ગરીબ ગુદાર રહેતો હોય, કોઈ વિધવા નારી હોય, એના દીકરા ભણવા માંગતા હોય તો સ્કૂલની ફી ભરી દો, ચોપડા લઈ દો. અને કોઈ ગરીબની દીકરી હોય તો એને તમને ભગવાને કાંઈ આપ્યું હોય તો કન્યાદાન નહીં પણ એ દીકરીનો લગ્નનો તમામ ખર્ચો ઉપાડી લો. આ રીતે 10મા ભાગ તમે ગમે ના દઈ શકો. પંખીની ચણમાં 10મો ભાગ જઈ શકે. તળાવ હોય ત્યાં માછલાને 10મો ભાગ આપો. કૂતરાને દૂધ પાવ. આ બધા 10મા ભાગ. પણ યાદ રાખજો, પ્રથમ 10મો ભાગ બતાવ્યો છે સાધુ અને બ્રાહ્મણને આપો. પણ ઘણા લોકો એમ કહે છે કે 2 પગ વાળાને અમારે નથી દેવું. લે, 2 પગ વાળા અમે એ કે તો મોહ માટી માગી લેશે. તમારા આંગણે મંદિરની પૂજા કરતા હોય, આજ કરુણા એવી થઈ છે કે મંદિરે આવવા કોઈ તૈયાર નથી. પૂજારી એકલો આરતી ઉતારતો નગારું વાગતું હોય. આ પૂજારીને ધંધે હું કામ ચડવું પડે છે? લોકો આવતા બંધ થઈ ગયા છે. આમ બહાર લાખો રૂપિયાના દાન કરે પણ એના એરિયામાં મંદિર હોય ને ત્યાં હરામ છે 10 રૂપિયા મૂકતા શરમ થાય છે. આપણો ગામનો એરિયાનો સોસાયટીનો પૂજારી હોય ત્યાં એના ખીચામાં પગે લાગીને રોજ 51 મૂકી દો. આલ્યો બાપુ, આલ્યો મહારાજ. અને કાંઈ જરૂર હોય તો કહેજો, મૂંઝાતા નહીં. આટલું કહો ને તો એ પૂજારી 9 વાગે આરતી કરતો હોય ને સવારે 4 વાગે કરવાનું. આપણી ભૂલ છે. બહારનો સાધુ આવ્યો હોય તો આખું ગામ ભેગું થાય, 4 વ્હીલમાંથી ઉતરે અને એના એરિયાનો સાધુ હવા ખાતો હોય. આ સાચું છે? સારું છે? હે
પેલા ગામના સાધુને માન આપો, ગામના બ્રાહ્મણને માન આપો. સાધુ બ્રાહ્મણ જો ને આપણે ટકાડશું ને તો આપણો ધર્મ પણ ટકશે બહેનો ભાઈઓ. મારે બધાની વિનંતી આ રાધિકા રેસિડન્ટના તમામ બહેનો ભાઈઓને, અહીંયા બાપુ જે પૂજા કરે છે અને રોજ કાંઈક ને કાંઈક આપવું અને પૂછવું કે બાપુ મૂંઝાતા નહીં, તમારે જે જરૂરી અમે પૂરું પાડી દઈશું. અત્યારે કરુણા એવી થઈ છે બહેનો ભાઈઓ, એ દિવેલ પણ સાધુને ઘરનું વાપરવું પડે છે અમુક ગામડામાં. આ કરો, સાધુ બ્રાહ્મણનો હક પહેલો છે, ધ્યાન રાખજો. આજે યશોદામાને ભાગ્ય સારા છે એટલે ખૂબ દાન કરે. ઘરમાં સાડીનો, પિતાંબરનો, કંઠીનો ઢગલો કર્યો. યશોદામાં વિચાર કરે આ લાલો સૂઈ જાય તો મારાથી બધાયનું સન્માન થઈ શકે. હવે બાલકૃષ્ણને ખબર પડી માં આજે ગોવાળિયા ગોપીનું પૂજન કરવાની, તેથી લાલો ખૂબ રાજી થઈ ગયો. માની ઈચ્છા જાણી લાલો સૂઈ જાય, તેથી લાલા એવી લીલા કરી એ આંખ બંધ કરીને સૂઈ ગયો, પરંતુ અંદરથી જાગતો છે. હવે ભગવાનને નાટક કરતા બહુ આવડે, એટલે તો એમનું નામ નટવર પડ્યું. બોલો નટવર ભગવાન કી. એ લાલાને તમે જ્યારે જગાડો ત્યારે જાગે અને જ્યારે પોઢાડો ત્યારે સૂઈ જાય. હા, ત્યારે સૂઈ જાય. પણ બહેનો ભાઈઓ, પરમાત્મા જે કાંઈ કરે છે એ લીલા કરે છે, અને મનુષ્ય કરે છે એ કર્મ કરે છે. મનુષ્યને કર્મમાં કરતાપણું હોય અને મારા પરમાત્માને લીલામાં કરતાપણું નથી, એટલે એની લીલા થાય છે. આ હકીકતના દ્રષ્ટાને તમને કહું છું. તમે અહીંથી મુંબઈ રેલવેમાં જાઓ એટલે તમે શું કહો કે મુંબઈ આવ્યું એમ કહો ને. હકીકત વિચારો ને તો મુંબઈ ગયું નથી, આવ્યું નથી. મુંબઈના રેલવે સ્ટેશને ગાડી આવી. એટલે પરમાત્મા બહેનો ભાઈઓ જે જે કરે છે ને એ લીલા, પરમાત્માની લીલામાં સ્વાર્થ નથી. એ સુદામા વિચાર કરે આજે આખું ગામ મારે ત્યાં આવેલું, તેથી લાલાનું પારણું બહાર રાખું તો ઘરમાં વધારે જગ્યા થાય. બહાર એક ગાડું, ગાડાના તળિયે યશોદામાં લાલાનું પારણું રાખી આવે અને ગાડામાં દહીં દૂધ રાખેલા. હવે યશોદામાં એક એક ગોપીનું પૂજન કરે અને માન સાથે ભેટ આપે. ગોપી જો એનું બાળક ન લાવી હોય તો એ બાળકને લાવવા માટે ગોપીને ઘરે મોકલે. ગોપી બાળક લઈને આવે, યશોદામાં બાળકની પૂજા કરે, ગળામાં મોતીની કંઠી પહેરાવે અને બાળકને માથે હાથ ફેરવી અને કહે કે બેટા તું લાંબી આયુષ્યનો થા અને સુખી થા. યાદ રાખજો બહેનો ભાઈઓ, બાળકની પૂજા કરે તો માં હંમેશા રાજી થાય. હું કાયમ કથામાં કહું છું બહેનો ભાઈઓ કે બાળકને રાખજો. બાળક ભગવાનનું સ્વરૂપ છે. એ તમારા આડોશી પાડોશીમાં કાંઈ ખાટા મોડું થઈ ગયું હોય અને પાડોશીનું બાળક નાનું હોય ને અને બાળકને રમાડવા લાગો ને એટલે બેન એના ઘરવાળાને કહે કે ભલે આપણી અરે ગમી કરે પણ આપણા બાળકને એવી રીતે રાખે ને મનગમતી ચીજ વસ્તુ લઈ આવે. આજ કેવો રોતો હતો પણ ફલાણા ભાઈ બાળકને 2-2 કલાક લઈ ગયા અને હસતો હસતો ઘરે મૂકી ગયા. હવે હાલો આપણે જાદુ નથી તકાડવું, ચા પાણી પીને સમાધાન કરી નાખીએ. કહેવાનો અર્થ એ છે કે બાળક જોડવાનું કામ કરે છે અને મોટા તોડવાનું કામ કરે છે. બાળકની અંદરથી ભક્તિ શીખવા દેવી છે બહેનો ભાઈઓ, શીખવા દેવી છે. તમે અહીં બટુક ભોજન કરો છે, અહીંયા બટુક ભોજનનું આયોજન. હવે બટુક ભોજનમાં 2 દુશ્મનના બાળકો હારે બેઠા હોય. એ બાળકો એમ નહીં કે તું મારા બાપનો દુશ્મન છો એટલે હું તું મારી બાજુમાં ન બેસતો. અને વડીલો 2 દુશ્મન બેઠા હામાં હામાં ડોળા કાઢી નાખે. બાળકો બહેનો ભાઈઓ એમ કહેશે ખંપીને રહ્યો. અને તમારે ભક્તિ કરવી છે ને તમને બધાને કહો હાવ માર્ગ સીધો બતાવી દો, હાવ સીધો. હું ગમે એકને આમાંથી ઉપાડું છું. તમારું નામ હું માડી? હા, મંજુબેન.
તમારે કેટલા દીકરા? તમારા દીકરાને દીકરા કેટલા? 2. હવે તમારા દીકરાના દીકરા તમને કેટલા વાલા? અતિ વાલા ને. એને કાંઈ તાવ આવ્યો હોય તો તમને શું થાય? ચિંતા થાય ને? હે તરત આમ ધોળાધોળી થઈ જાવ ને. મારો કહેવાનો મંજુબેન ઈ છે અરજ કે તમારા દીકરાના દીકરાને તમે જેટલો પ્રેમ કરો છો ને એટલો આડોશી પાડોશીને પ્રેમ કરવા મળો એટલે ભક્તિ થઈ ગઈ. લ્યો, હગાવાલાને પ્રેમ કરવા મળો એટલો જ ભગવાનને પ્રેમ કરો. આ ભક્તિ છે. આ ભક્તિ છે. બાળકને રાજી રાખજો અને બાળક જેવું મન રાખજો. હવે યશોદા માં બાલકૃષ્ણનું સન્માન કરવામાં તન્મય થયા. ગોપીઓનું સન્માન કરવામાં તન્મય થયા છે. જ્યારે આ બાજુ બાલકૃષ્ણ જાગ્યા. લાલાએ જોયું મારી માં મને ગાડાના તળિયે રાખ્યો. માં ઉત્સવ મારો કરે અને મને જ ઘરમાંથી બહાર કાઢે. યાદ રાખજો, ઉત્સવના દિવસે ભગવાનને ભૂલી જાઓ એ બરાબર નથી. કાલ ભૂલી ગયા તમે બધા. કેટલા કીધું બેહી જાઓ, બેહી જાઓ, બેહી જાઓ, નો બેઠા. ઉત્સવ અંતર્મુખ થવા માટે છે. અને જ્યાં સુધી કાંઈક તમારે અપેક્ષા છે ત્યાં સુધી વ્યવહાર છૂટવાનો નથી. એ વ્યવહાર કરવો એ ગુનો નથી, પણ વ્યવહાર કરતા ભગવાનને ભૂલી જાઓ એ ગુનો છે. ધંધો કરવો એ ગુનો નથી, પણ ધંધો કરતા ભગવાનને ભૂલી જાવ એ ગુનો છે. વેપારી હવારમાં દુકાન ઉગાડે, ભગવાનની પૂજા કરતો હોય, એ જ સમયે ગ્રાહક આવી ચડે અને એ વેપારી ભગવાનની સામે 50 રૂપિયાની વસ્તુ 500માં દાબે. પાછો એ વેપારી ગ્રાહકને શું કે આ તો તમે સુરેશભાઈના જાણીતા હો ને સતીશભાઈ, એટલે હું તમને પડતર ભાવે માલ આપું છું. સતીશભાઈ હરખાઈ જાય. પડતર ભાવનો ભાવ કાંઈ સમજતા નથી. પડતર ભાવનો અર્થ એ થાય કે તું પડ્યો અને હું તૈરો. ધંધો કરવો ગુનો નથી, પણ હારા 400 નફો લેવો ને એ ગુનો છે. માપે ધંધો કરો, નીતિથી. ઉત્સવ ઠાકોરજી સાથે એક થવા માટે છે. યશોદા માં તો ગોપીઓ સાથે વાતો કરવામાં તન્મય. લાલાને આ ઠીક લાગ્યું નહીં. લાલાને થયું કે આજે થોડીક ગમ્મત કરું. લાલો રડે છે, પરંતુ માં સાંભળતી નથી. રડતા રડતા લાલો પગ ઊંચા કરે. લાલાએ નજર ઉપર કરી જોય તો શકટાસુર રાક્ષસ બેઠો. પૂતનાનો ભાઈ શકટાસુર પૂતનાનું વેર લેવા આવ્યો. લાલો મનમાં બોલે કે કંસ મામાએ આ નવું રમકડું મોકલું. લાલો વિચાર કરે કંસ એ મારા મામા માટે રમકડા તો માં જ મોકલે ને. કંસ મામા રમકડા મોકલે અને લાલો તે એક એકને તોડી નાખે, ફોડી નાખે. હવે રમતા રમતા બાળક પગ ઊંચા કરતા હોય. લાલાએ પણ પગ ઊંચો કર્યો અને શકટાસુરને લાત મારી અને ગાડાને પગથી અધર કરી ગાડું ઊંચું વળ્યું અને ઊંધું વળી ગયું. ગાડામાં દહીં, દૂધ તેમજ અનેક પ્રકારના રસો રાખેલા તે ઢોળાઈ ગયા. શકટાસુર ગાડા નીચે ચેપાઈને મરણ ગયો. બોલો બાલ કૃષ્ણલાલ કી. એ પારણાની બાજુમાં નાના નાના બાળકો રમે. આ બાળકોએ નજરે જોયું અને બાળકો તેની મસ્તીમાં ગાવા લાગ્યા. લાલાએ લાત મારી, ગાડું ઊંધું પાડ્યું, દહીં દૂધ ઢોળાણા, લાલાએ રાક્ષસ માર્યો. બાળકોએ ગાવાનું બંધ નથી કર્યું. યશોદામાં જ્યાં બધી ગોપીઓ હારે વાતું કરે ને ત્યાં ગાતા ગાતા આવ્યા. લાલાએ લાત મારી, ગાડું ઊંધું પાડ્યું, લાલાએ રાક્ષસ યશોદામાં વિચાર કરે આવડું મોટું ગાડું, લાલો તો નાનો, આ ગાડાને અધર કેમ કરી શકે? એટલે યશોદા છોકરાઓને કહે, એલિયાઓ તમે જૂઠું બોલો છો ને. હે
બાળકો પાછા કેવા લાગ્યા ગાતા ગાતા, નામ અમી નજરે જોઈ આયા, નજરે જોઈ આયા, લાલાએ લાત મારી, લાલાએ લાત મારી, ગાડું ઊંધું પાડું. યશોદાને વિશ્વાસ આવે, દોડતા ગયા અને જોયું ત્યાં જઈને તો બધું રેલમ સેલમ હતું. યશોદામાં ચિંતા કરવા લાગ્યા. લાલાને પારણામાંથી ઉઠાવી સાતી સરખો ચાપ્યો અને કેવા લાગ્યા, અરે મારા લાલા, હું તો ગોપીની સન્માનમાં એવી ખોવાઈ ગઈ કે તને ભૂલી ગઈ. લાલો વિચાર કરે, હું કાંઈ ગમત નહીં કરું તો મારી માને વધારે ચિંતા થશે. એટલે લાલો હસવા લાગ્યો. ત્યારે યશોદા માનો જીવ પાછો વળ્યો. શું ટાઈમ થયો ભાઈઓ? બહેનો ભાઈઓ, આ કથાનું રહસ્ય બતાવી અને આપણે કથાને વિરામ આપી. આ ચરિત્રમાં બહેનો ભાઈઓ રહસ્ય એ છે કે તમે પણ શ્રી કૃષ્ણને ગાડાને નીચે રાખશો ને તો તમારું ગાડું ઊંધું વળી જશે. જે વસ્તુ મુખ્ય હોય તેને ગાડાની ઉપર રાખવાની અને ગૌણ વસ્તુને નીચે રાખવાની. જે સ્ત્રી પુરુષના જીવનમાં ધન અને વૈભવ મુખ્ય, સુખ મુખ્ય મહત્વના અને પરમાત્મા ગૌણ બને, એના ગાડા ઊંધા જ વળવાના. એમાં હું આશ્ચર્ય. એ ગોશ આશ્રમ ઈ ગાડું છે. પતિ પત્ની ગાડાના બે પૈડા છે. આ ગાડા ઉપર શ્રી કૃષ્ણને પધરાવો. આ જીવ ગાડાના સારથી શ્રી કૃષ્ણ છે, ઇન્દ્રિયો ઘોડા છે. શ્રી કૃષ્ણને કહેવાનું કે અમારા શરીર રથને હે પરમાત્મા, હે નાથ, સીધા માર્ગે વાળો, સીધા માર્ગે વાળો. અને જેના શરીર રથના સારથી ભગવાન નથી બનતા, જેના શરીર રથના સારથી મન અને બુદ્ધિ બને, તો એનું ગાડું જીવનમાં ઊંધું વળે છે. તમારા ગાડા ઉપર ભગવાનને બિરાજમાન કરો તો આ ઇન્દ્રિય રૂપી ઘોડા તમારા ગાડાને કોઈ દી ખાડામાં નહીં નાખે. ધર્મ, અર્થ, અર્થ એટલે આ બધું ભોગવવું. મકાન હારું, ફોર વ્હીલ હારી, એસી હારું, ખાવા પીવાનું હારું, મોબાઈલ હારો, આ બધા અર્થ. કામ અને મોક્ષ, આ ચાર પુરુષાર્થમાં પહેલો બહેનો ભાઈઓ ધર્મ છે. હા, ધર્મ છે. ભગવાને કાંઈ આપ્યું હોય તો સત્કર્મ કરો, સત ધર્મ કરો. તમે ક્યાં રોજ 4-4 કલાક ધ્યાનમાં બેસી હગવાના? પણ જે કોઈ સત્કર્મ કરતા હોય, પૂજા પાઠ કરતા હોય, ધ્યાન કરતા હોય, એવાને દાન પુણ્ય કરો. હો, ગરીબોને દાન આપો, 5 આંગળીએથી દાન કરો. મેં કીધું છે કાલે કે કાલે આપણે બધાને 4 મંગલિયામાં કોઈને ખાલી નથી રહેવાનું. આમ હોસ્પિટલે જાય તો 500 રૂપિયા ત્યારે હાથ બતાવવાના લઈ લેશ. લે ને કે નો લે? પરમાત્માને કહી, હે પરમાત્મા, અમારા સતની કમાણી, પરસેવાની કમાણી અમે તમને આપવા માગી છીએ. અમારા ઘરે ક્યારેય હોસ્પિટલ નું આવે, અમારા ઘરે ક્યારેય દવાખાનું ન આવે. છેલ્લે મોક્ષ છે. અર્થ અને મોક્ષ એ બે વચમાં રાખ્યા. અર્થ અને કામ મુખ્ય નથી, પણ ધર્મ મુખ્ય છે. મોક્ષ મુખ્ય છે. આથી અર્થ અને કામને ધર્મ અને મોક્ષની મર્યાદામાં રહી અને મેળવવા જોઈએ. જ્યારે જીવનમાં ધર્મ અને મોક્ષ ગૌણ બનશે ને અને પરમાત્મા ગૌણ બનશે, ત્યારે બહેનો ભાઈઓ આપણું ગાડું ઊંધું વળી જાય છે. આ બધું સમજવા માટે કથાનો સહારો લેવો પડે. કેટલાક એવા લોકો હોય છે કે કથામાં જાતા નથી. ઉદાહરણ આપો. સુરેશભાઈ કોઈ મિત્ર મળ્યો હોય, એમ કે ભાઈ આવજો ને અમારા એરિયામાં કથા બેઠી છે. એટલે એનો મિત્ર શું કે ભાઈ હું રવિવારે આવીશ, રવિવાર મારે રજા હોય ને.
રવિવારનો આખો દી વયો જાય બહેનો ભાઈ, એ ભાઈ નો આવે. પછી સાંજે એ ભાઈ મિત્ર મળે સુરેશભાઈ હોય ને, કેમ ન આવ્યા? અરે હું આવતો હતો ને ભાઈ સુરેશભાઈ, તો બાબલો રોતો હતો અને બાબલાની બાએ કીધું કે બાળકોને રડાવીને કથામાં જાવું એ કાંઈ સારું નહીં, બાળકોનું દિલ દુભાવાય નહીં. હા, એટલે પછી હું કથામાં ન આવી શીખું. સુરેશભાઈ કીધું તો પછી તો તમે હનુમાન ચાલીસાના પાઠ ને સુંદરકાંડ ને એવું કર્યું? ના ના, પછી કે રવિવાર હતો, ટીવીમાં હારા ફિલ્મ આવતા 3 પિક્ચર જોઈ લીધા. યાદ રાખજો બહેનો ભાઈઓ, ભક્તિ કરવાથી તન મનને આરામ મળે, તન મન શુદ્ધ થાય. એ બહુ ખાવાથી, બહુ રખડવાથી, બહુ મોબાઈલનો ઉપયોગ કરવાથી, બહુ ટીવી જોવાથી મન બગડે. અને કથાનો એકાદો શબ્દ આપણા હૃદયમાં લાગી જાય તો જીવન સુધરે અને પરમાત્મા ચિત્તમાં પોરવાય. અને આને જ પ્રસાદ કીધો છે. એકાદો શબ્દ તમારા ચિત્તમાં લાગી ગયો અને પ્રસાદ કીધો છે. અમારા શ્રી કૃષ્ણે લાલાએ શક્તાસુરને માર્યો એટલે ભજન લીલા થઈ. શક્તાસુર ભજન લીલા. ત્યારે મારા શ્રી કૃષ્ણની ઉંમર કેટલી? 108 દિવસના હતા મારા બાલકૃષ્ણ. ભાવી બતાવું છું બહેનો ભાઈઓ, તમારી છાતી ઉપર કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા ચડી બેસે ત્યારે 108 ની માળા લઈ અને મણકે મણકે મારા કનૈયાને યાદ કરો તો શક્તાસુર આપણું કાંઈ બગાડી નહીં શકે. મન, બુદ્ધિ, ચિત્ત તમે પરમાત્મામાં રાખો. એ તમારું શરીર ભલે રસોઈ કામ કરે, તમારું દેહ મનુષ્યનો ભલે કારખાનામાં બીજા ધંધાના વહીવટ કરે, પણ મન, બુદ્ધિ, ચિત્ત એ મારા કનૈયામાં રાખો. આ છે શક્તાસુરના વધની લીલા. અહીંયા કથાને આપણે વિરામ આપી. વિરામ આપતા પહેલા 2 મિનિટ નામ કીર્તન. સાચા સત્સંગમાં રે આજે મને લાલો દેખાય છે. ભક્તિના રંગ મારે આજે મને લાલો દેખાય છે. જુનાગઢ ગામ છે ને નાગરોની નાત છે. નરસિંહના ગામ મારે આજે મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજે મને લાલો દેખાય છે. વીરપુર ગામ છે ને લુવાણાની નાત છે. જલારામ ધામ મારે આજે મને જોડી દંડો દેખાય છે. સાંભળો, જલારામ બાપુની બહેનો ભાઈઓ, એવી ભક્તિ ચડિયાતી થઈ કે ભગવાનને જલારામ બાપુની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. અને એક વૃદ્ધ સાધુનો વેશ ધારણ કરીને આવે છે અને જલારામ બાપુને કહે છે કે હવે મારું શરીર ગઈઢું થયું છે, હું મારા દેહનું કામ કરી શકતો નથી, કોઈ સેવા કરવા વાળી વ્યક્તિ મને દાનમાં મળે તો એવી મારી માંગણી છે. અને જલારામ બાપુ બહેનો ભાઈઓ, ટૂંકમાં કહું છું, વીરબાઈ માને હથોહથ ભગવાનને સોંપી દેશે. હા, હવે ભગવાન વીરબાઈ માને લઈને જાય છે અને ભગવાન ખુદ અંદરથી મૂંઝાણા કે આ દેવીને મારે ક્યાં લઈ જવા, લક્ષ્મીજીને હું જવાબ દઈશ. એ
ભગવાનને પરસેવો વાળી દે ઈ છે આપણું આ સૌરાષ્ટ્ર ગુજરાત બહેનો ભાઈઓ. ભગવાનને મુઠ્ઠીઓ વાળવી પડી હતી. હા. અને મુઠ્ઠીઓ તો વાળી પણ એમની નિશાની પણ આયા મૂકતા ગયા. જોળી અને દંડો આજ ઘણા વર્ષ થયા, હજી જોળીમાં અને દંડામાં બહેનો ભાઈઓ કોઈ જાતની ઉધાઈ નથી બેઠી. આ ભગવાનનું પ્રમાણ નહીં તો બીજું શું હે. રાજકોટ ગામ છે ને સર્વેની નાત છે, રાજકોટ ગામ છે ને સર્વેની નાત છે. રાણી રોડી ધામ મારે આજે મને લાલો દેખાય છે. બહેનો ભાઈઓ, મારા કનૈયાએ દ્વારિકાના નાથે આ રાજકોટના સીમાડામાં રાણી અને રૂડીમાંની ગાયો ચરાવવા હોતન આવતો મારો કનૈયો. હા, ગાયો ચરાવવા આવતો. અને મારા શ્રી કૃષ્ણએ રાજકોટને પણ આશીર્વાદ આપેલો છે કે રાજકોટનો દાડે દાડે દિવસે વિકાસ થશે. જોવું હોય તો જોઈ લો અત્યારે રાજકોટ ક્યાં પોગી ગયું છે. હા, રાજકોટની અંદર બહેનો ભાઈઓ એવા સ્પેરપાર્ટ બને છે કે આખા વિશ્વને આપણા રાજકોટ સિટીના જે કારીગરો સ્પેરપાર્ટો બનાવે છે, પ્લેનથી માંડીને હોન્ડા સુધીના, એ રાજકોટથી જાય છે. લેબલ ભલે ગમે ના લાગે. આ વિકાસ મારા પરમાત્મા શ્રી કૃષ્ણની દયાથી. અને રાજકોટને જોઈ લો ચારે બાજુ આમ ઠેઠ માધાપર સુધી વયું ગયું છે, આમ ઠેઠ ગૌળીધર સુધી વહી ગયું, આમ જુઓ તો ત્રંબા, આમ જુઓ તો ગોંડલ, આમ ચારે બાજુ પોગી ગયું છે. દાડે દિવસે વિકાસ હજી થવાનો જ છે. અને પ્રમાણ વિશે જોવું હોય, મારો શ્રી કૃષ્ણ રાજકોટમાં ગાયો ચરાવવા આવેલા અને ન્યાદ રાણી રૂડીમાના ધામમાં જાઓ બહેનો ભાઈઓ, લીમડાની ડાળ એક મીઠી છે અને બીજી કડવી છે. આથી વધારે હું પ્રમાણ જોઈ. રાજકોટ ગામ છે ને સર્વેની નાત છે, રાણી રૂડી ધામ મારે આજે મને લાલો દેખાય છે. રાધિકા નગર છે ને સર્વેની નાત છે, રાધિકા નગર છે ને સર્વેની નાત છે. પંચ મહાદેવ મારે આજે મને, હે આજે મને શું દેખાય? ભાગવત દેખાય છે. સાચા